ગોંડલની બાજુમાં આવેલું રીબડા અને રીબડાના એક પાટીદાર યુવક જેમનું નામ છે અમિત ખૂટ. અમિત ખૂટ ઉપર રાજકોટની એક યુવતી દ્વારા એવા આક્ષેપ લગાડવામાં આવે છે કે મારી સાથે કાંઈક એવું કેફી પીણું પીવડાવી મને બેભાન કરી અને અમિત ખૂટે મારી ઉપર દુષ્કર્મ આચર્યું છે. આ ચર્ચા વાયુ વેગે સોશિયલ મીડિયા અને ટીવી મીડિયાની અંદર ફરતી થાય છે. ફરતી એટલા માટે પણ થાય છે કે 2022 વિધાનસભાની ચૂંટણીમાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલના ખૂબ અંગત મનાતા એવા અમિત ખૂટની વાત હતી. આ વાતથી હવે ગોંડલ પંથક અને સૌરાષ્ટ્રની અંદર એવી પણ ચર્ચા થાય છે કે આમની સાથે રહેવાવાળા અમિત ખૂટે ખરેખર શું આ દુષ્કર્મ આચર્યું હશે કે નહીં, તેની આજે ચર્ચા કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. આપની સાથે છું કૃણાલ આહિર. ગોંડલની બાજુનું રીબડા અને ત્યાંનો ખૂબ ચર્ચિત કેસ એટલે અમિત ખૂટ આત્મહત્યા કેસ. આ આત્મહત્યા કર્યા પહેલા અમિત ખૂટની વિરુદ્ધમાં રાજકોટની એક યુવતી દ્વારા પોલીસની અંદર ફરિયાદ આપવામાં આવે છે અને ફરિયાદની અંદર એવું કહેવામાં આવે છે કે મને કારમાં બેસાડી મળવા બોલાવી અને બાદમાં કેફી પીણું પીવડાવી મારી ઉપર દુષ્કર્મ આચરવામાં આવે છે. આ ફરિયાદના આધારે પોલીસ તપાસ શરૂ કરે છે અને તપાસ કરવાની સાથે જ અમિત ખૂટને ક્યાંક ને ક્યાંક એવો ડર હતો કે મારી અને મારા પરિવારની આબરૂ દાવ ઉપર લાગી છે. આ આબરૂ જાય નહીં અને તેમની ઉપર જે આક્ષેપો લાગ્યા છે એ ખોટા છે, એ પોતે અંદરો અંદર કદાચ જાણતો હશે. એટલા માટે તેમને એક અવાવરું જગ્યાએ ગઈકાલે રાતના આત્મહત્યા કરે છે. આત્મહત્યા કરવાની સાથે જ હવે આ વાત ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને રાજકોટ અને ગોંડલ પોલીસને ખબર પડે છે. તાત્કાલિક સ્થળ પર આની તપાસ કરવામાં આવે છે અને તપાસ કરતાની સાથે જ તેમના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળે છે. આ સુસાઇડ નોટની અંદર રીબડાના અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા અને રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાના નામ સાથે આની અંદર અનેક એવા વાક્યો, અનેક એવી ચર્ચાઓ લખવામાં આવે છે. એમાં 3 મહત્વના મુદ્દા છે. પહેલું તો કે જે એની ઉપર દુષ્કર્મના આરોપ લગાડવામાં આવ્યા છે, એવી મહિલા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, એ ફરિયાદ ખોટી છે. મેં એવું કોઈ દુષ્કર્મ આચર્યું નથી. આ ટીમ મને હની ટ્રેપના કેસની અંદર ફસાવવા માંગતી હતી અને જે ટીમ મને હની ટ્રેપના કેસની અંદર ફસાવવા માંગતી હતી તેની પાછળ કાવતરું કરનાર એટલે કે રીબડાના અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા અને રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ રીબડાનું નામ લખવામાં આવે છે. બીજો એક મહત્વનો મુદ્દો એ પણ લખવામાં આવે છે કે જ્યારે 2022 વિધાનસભાની ચૂંટણી વખતે ગોંડલ અને રીબડા વચ્ચે જે સંઘર્ષ ચાલતો હતો, આ સંઘર્ષની અંદર સૌથી પહેલાં રીબડામાંથી બહાર આવી અને જયરાજસિંહના સમર્થનમાં આવી અને પ્રેસ કોન્ફરન્સમાં જયરાજસિંહની બાજુમાં બેસનાર આ વ્યક્તિ એટલે કે અમિત ખૂટ હતો. અને અમિત ખૂટે રીબડાના અનેક પ્રશ્નો સામે લડત પણ આપી હતી અને ત્યારથી હવે તે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલનો સમર્થક પણ માનવામાં આવતો હતો. હવે તેની ઉપર આવા આક્ષેપો થાય એટલે સ્વાભાવિક છે કે સાથે સાથે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલનું નામ ચર્ચામાં આવે. આ ઘટના જ્યારથી બની ત્યારથી તેમના ફોટા પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા હતા અને બાદમાં જ્યારે આ સુસાઇડ નોટ મળી, આ સુસાઇડ નોટની અંદર મહત્વના જે 3 મુદ્દા લખવામાં આવ્યા છે કે મારા પરિવારનું ધ્યાન રાખજો, આમાં મારા પરિવારનો કોઈ જ વાંક નથી, મને હની ટ્રેપની અંદર ફસાવવા માટે આ એક કાવતરું ઘડવામાં આવ્યું હતું અને કાવતરું ઘડવામાં આ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ લખવામાં આવ્યું છે. આ સુસાઇડ નોટ ખરેખર અમિત ખૂટે જ લખેલી છે કે બીજા કોઈએ લખેલી છે તે ફોરેન્સિક રિપોર્ટની અંદર તપાસ થશે. હવે રાજકોટ પોલીસ આની તપાસ કરી રહી છે. ત્યારે હવે તેમનું પોસ્ટમોર્ટમ પણ અત્યારે ગોંડલમાં ચાલી રહ્યું હતું ને ત્યારબાદ તેમના પરિવારની એવી માંગ છે કે આનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થાય. એટલા માટે તેમને તાત્કાલિક રાજકોટ રિફર કરવામાં આવ્યા છે ને રાજકોટ ખાતે તેમનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ પણ થશે. પણ મૂળ ચર્ચાનો વિષય એ છે કે જો આમાં અમિત ખૂટ ક્યાંય ખોટા નહોતા, એમની ઉપર લાગેલા આરોપ ખોટા હતા અને ખરેખર આ હની ટ્રેપની અંદર તેમને ફસાવવાનો પ્રયાસ હતો, તો તેમને જે ઉતાવળીએ આ પગલું ભર્યું છે એ કદાચ ખોટું છે. અમિત ખૂટે આ કેસની અંદર લડત આપવા માટે આ ધરતી ઉપર હાજર રહેવું હતું. અમિત ખૂટ કદાચ જો આ ધરતી ઉપર હાજર હોત
તો આના પછી પણ હની ટ્રેપની અંદર આવી યુવતીઓ કોઈ બીજાને ન ફસાવી શકત અને એક દાખલો બેસત કે ખરેખર અમિત ખૂટ ઉપર લાગેલા આરોપ ખોટા હતા અને આ યુવતી ખરેખર હની ટ્રેપ મારફતે આવા લોકોને ફસાવવાનો પ્રયત્ન કરતી હતી. અમારા અંગત સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે આ યુવતીઓ ન તો કોઈ હોટલમાં રહે છે, આ યુવતીઓ એક ફ્લેટ રાખીને રહે છે અને આની પહેલાં 6 મહિનાની અંદર આવા 2 થી 3 યુવક આ યુવતીઓનો ભોગ બનેલા છે. પણ એ ચર્ચા ક્યાંય મીડિયામાં આવી નથી. આ કેસ ખુલ્યા બાદ અમે જ્યારે તપાસ કરી ત્યારે માહિતી મળી છે કે આ યુવતીઓ આવું 2 થી 3 વખત કરી ચૂકી છે. પણ હવે જ્યારે સુસાઇડ નોટની અંદર કંઈક અલગ લખવામાં આવ્યું છે અને કોઈના નામ સાથે અમિત ખૂટે સુસાઇડ નોટ લખી છે, કેટલી સાચી અને કેટલી ખોટી એ આવનારા દિવસોની અંદર રાજકોટ પોલીસ તપાસ કરશે, એફએસએલની ટીમ તપાસ કરશે, ત્યારે ખબર પડશે. પણ અત્યારે આ કેસની અંદર હર થોડી વારે નવા વળાકો આવી રહ્યા છે અને વળાકોની સાથે અનેક મોટા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે. તમારું શું માનવું છે? ખરેખર અમિત ખૂટ ઉપર થયેલી દુષ્કર્મની ફરિયાદ સાચી કે પછી અમિત ખૂટે આ જે સુસાઇડ નોટની અંદર રીબડાના અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા અને રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ રીબડાના નામ સાથે જે સુસાઇડ નોટ લખી એ સાચી? હવે રાજકોટ પોલીસની તપાસનો વિષય છે. એ તપાસની અંદર શું ખુલાસો થાય છે એ આવનારા દિવસોની અંદર ખબર પડશે. પણ તમે જો આની અંદર કાંઈ જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.